નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા PM-શ્રી 2023 એના વિશેના ખૂબ જ અગત્યના MCQ જોવાના છે. મિત્રો, આ MCQ તમને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ કામ આવે એવી મારી આશા છે. મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો, જોઈએ PM-શ્રી 2023 એના ખૂબ જ અગત્યના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, PM-શ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 15 ઓગસ્ટ 2021, 5મી સપ્ટેમ્બર 2022, 2 ઓક્ટોબર 2020 કે 26મી જાન્યુઆરી 2023? સાચો જવાબ છે 5મી સપ્ટેમ્બર 2022. બીજો પ્રશ્ન જોઈએ, PM-શ્રી યોજનાનું પૂર્ણ નામ શું છે? પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, પ્રાઇમરી મોડર્ન સ્કૂલ ફોર રૂરલ ઇન્ડિયા, પબ્લિક મોડર્ન સ્કૂલ ફોર રૂરલ ઇનોવેશન કે પ્રાઇમ મોડેલ સ્કૂલ ફોર રિફોર્મ્ડ ઇન્ડિયા? તો સાચો જવાબ છે પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. કેટલા વર્ષ માટે PM-શ્રી શાળા યોજના અમલમાં મૂકવામાં આવી છે? 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ? સાચો જવાબ છે 5 વર્ષ. PM-શ્રી શાળાઓ માટે કુલ બજેટ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? ₹10,000 કરોડ, ₹20,000 કરોડ, ₹27,360 કરોડ કે ₹15,000 કરોડ? સાચો જવાબ છે ₹27,360 કરોડ. PM-શ્રી સ્કૂલ યોજના કયા વર્ષમાં શરૂ થઈ? 2021, 2022, 2023 કે 2024? સાચો જવાબ છે 2022. PM-શ્રી શાળાઓની યોજનાનો સીધો લાભ કેટલા વિદ્યાર્થીઓને મળવાનો છે? 10 લાખ, 15 લાખ, 20 લાખ કે 25 લાખ? સાચો જવાબ છે 20 લાખ વિદ્યાર્થીઓને મળવાનો છે. PM-શ્રી યોજના હેઠળ શાળાઓમાં શિક્ષણ માટે કઈ નવી નીતિ લાગુ કરવામાં આવશે? ART, B ન્યૂ એજ્યુકેશન પોલિસી NPE, સર્વ શિક્ષા અભિયાન કે ડિજિટલ ઇન્ડિયા પોલિસી? સાચો જવાબ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી યાની NEP. PM-શ્રી સ્કૂલ સરકારના કયા મંત્રાલય હેઠળ છે? A આરોગ્ય મંત્રાલય, B શિક્ષણ મંત્રાલય, C માનવ સંસાધન મંત્રાલય કે D પંચાયત મંત્રાલય? સાચો જવાબ શિક્ષણ મંત્રાલય. PM-શ્રી યોજના હેઠળ શાળાઓની પસંદગી કેવી રીતે કરવામાં આવશે? A રાજ્ય સરકાર દ્વારા, B ઓનલાઈન અરજી દ્વારા, C કેન્દ્ર સરકાર દ્વારા સીધા કે ચોથું D લોકસભા દ્વારા? સાચો જવાબ છે ઓનલાઈન અરજી દ્વારા. PM-શ્રી સ્કૂલ માટે કેટલી કેન્દ્રીય સહાય આપવામાં આવી છે? A 5,000 કરોડ રૂપિયા, B ₹8,128 કરોડ, C ₹10,000 કરોડ કે D ₹22,000 કરોડ? સાચો જવાબ છે ₹18,128 કરોડ. PM-શ્રી યોજનાની મુખ્ય જવાબદારી કોની રહેશે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી સંસ્થા કે યુનેસ્કો? સાચો જવાબ છે રાજ્ય સરકાર. PM-શ્રી યોજના અંતર્ગત કઈ શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે? A નવી શાળાઓ, જૂની શાળાઓ, ખાનગી શાળાઓ કે મફત શાળાઓ? સાચો જવાબ છે જૂની શાળાઓ. PM-શ્રી સ્કૂલની વિશેષતા શું છે? A પરંપરાગત શિક્ષણ પદ્ધતિ, B બાળક કેન્દ્રિત શિક્ષણ, C ફક્ત ટ્યુશન કે D વિદ્યા ઉપરાંત તાલીમ? સાચો જવાબ છે બાળક કેન્દ્રિત શિક્ષણ. PM-શ્રી સ્કૂલ યોજના અંતર્ગત શાળાઓ માટે ચકાસણી કોણ કરશે? સ્થાનિક MLA, ખાનગી એજન્સી, સરકારી અધિકારીઓની ટીમ કે NGO? સાચો જવાબ સરકારી અધિકારીઓની ટીમ. મિત્રો, હવે આપણે 15મો પ્રશ્ન જોઈ રહ્યા છીએ. PM-શ્રી શાળાઓને કઈ રીતે વિકસાવવામાં આવી છે? A મેટ્રોપોલિટન સ્કૂલ, B ટેકનોલોજી આધારિત શાળા, C ક્લાસિકલ શાળા કે D હરિત શાળા?
તો સાચો જવાબ છે હરિત શાળા એટલે કે ગ્રીન સ્કૂલ તરીકે એનો વિકાસ કરવામાં આવશે. પીએમસી સ્કૂલના ગુણવત્તા મૂલ્યાંકન માટે ક્યુ માળખું વિકસાવવામાં આવ્યું છે? એ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બી SQAF એટલે કે સ્કૂલ ક્વોલિટી ઇવેલ્યુએશન ફ્રેમવર્ક, સી નેશનલ ક્વોલિટી મેસર્સ, ડી શૈક્ષણિક પ્રગતિ અવલોકન. સાચો જવાબ છે SQAF. 17મો પ્રશ્ન, પીએમશ્રી યોજના અંતર્ગત શાળાઓમાં કયા વિષય પર ખાસ ભાર મૂકવામાં આવશે? એ કૃષિ શિક્ષણ, બી આધુનિક ટેકનોલોજી, સી ફેશન ડિઝાઇન કે ડી આરોગ્ય અને પોષણ. સાચો જવાબ આધુનિક ટેકનોલોજી. 18મો પ્રશ્ન જોઈએ, પીએમશ્રી સ્કૂલોમાં કઈ શૈક્ષણિક પદ્ધતિ અપનાવવામાં આવે છે? એ પરંપરાગત, બી અનુભવલક્ષી સંકલિત અને રમત આધારિત, સી ગ્રાફિક અભિગમ, ડી મૌખિક અભિગમ. તો સાચો જવાબ છે અનુભવલક્ષી સંકલિત અને રમત આધારિત, વિકલ્પ બી. પીએમશ્રી સ્કૂલ માટે કેન્દ્ર સરકારની ફાળવણી કેટલી છે? એટલે કેટલી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એમાંથી મળશે? તો જવાબ છે ₹10,000 કરોડ, ₹20,000 કરોડ, ₹27,360 કરોડ કે ₹5,000 કરોડ. સાચો જવાબ જોઈએ ₹27,360 કરોડ સરકારી ગ્રાન્ટ કેન્દ્ર સરકારની મળશે. પીએમશ્રી શાળાઓમાં કયા પર્યાવરણીય પાસાઓને અનુરૂપ કરવામાં આવ્યા છે? એ કચરા વ્યવસ્થાપન, બી સૌર પેનલ અને LED લાઇટ, સી પ્લાસ્ટિક મુક્ત કે ડી ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ઉપરોક્ત બધા. પીએમસી સ્કૂલમાં કઈ રીતે રોજગાર તકો માટે સુધારો કરવામાં આવે છે? એ નવા હેન્ડીક્રાફ્ટ કોર્સ, બી વ્યાવસાયિક તાલીમ દ્વારા, સી સ્કૂલ એથ્લેટિક્સ કે ડી રસપ્રદ કાર્યક્રમો. તો જવાબ બી વ્યાવસાયિક તાલીમ દ્વારા. પીએમસી સ્કૂલમાં શિક્ષણ પદ્ધતિમાં કઈ નવીનતા અપનાવવામાં આવી છે? એ ઇન્ટર્નશીપ, બી બેગલેસ ડે, સી અભિનવ શિક્ષણ કે ડી ઉપરોક્ત બધા. જવાબ છે ઉપરોક્ત બધા, ડી. 23મો પ્રશ્ન, કયા વિષયમાં 100% પીએમશ્રી શાળાઓને કીટ આપવામાં આવશે? એ ભાષા, બી વિજ્ઞાન અને ગણિત, સી કલાનો અભ્યાસ કે ડી સામાજિક વિજ્ઞાન. તો જવાબ છે વિજ્ઞાન અને ગણિત. તો વિજ્ઞાન અને ગણિતમાં પીએમશ્રી શાળાઓને 100% કીટ આપવામાં આવશે, 100% શાળાઓને કીટ આપવામાં આવશે. 24મું છે, પીએમસી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કેવી રીતે સક્ષમ બનાવવામાં આવે છે? એ કૃષિ અભ્યાસ, બી ટેકનોલોજી સાથે શિક્ષણ, સી ફિલ્ડ અભ્યાસ, ડી મેડિકલ પ્રેક્ટિસ. સાચો જવાબ છે ટેકનોલોજી સાથે શિક્ષણ. પીએમસી સ્કૂલમાં શું સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે? ગણિત વિજ્ઞાન કીટ, બાયોલોજી સાધનો, રમતગમતના સાધનો કે ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ડી ઉપરોક્ત બધા. પીએમશ્રી યોજના હેઠળ શાળાઓમાં શું સ્થાપવામાં આવશે? એ આધુનિક પ્રયોગશાળા, બી પારંપરિક લાઇબ્રેરી, સી રમતો માટે અલગ ગ્રાઉન્ડ કે ડી કોમ્પ્યુટર કક્ષાઓ. સાચો જવાબ છે આધુનિક પ્રયોગશાળા. 27મો પ્રશ્ન, પીએમશ્રી યોજના હેઠળ શાળાઓમાં શાનો ઉપયોગ કરવામાં આવશે? એ ઇન્ટરનેટ, બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સી સ્માર્ટ ક્લાસરૂમ કે ડી ઉપરોક્ત બધા. સાચો જવાબ છે ઉપરોક્ત બધા. 28મો પ્રશ્ન, પીએમશ્રી યોજના હેઠળ દરેક બ્લોકમાંથી કેટલી શાળાઓ પસંદ કરવામાં આવશે? એ 1 પ્રાથમિક અને 2 માધ્યમિક, બી 2 પ્રાથમિક અને 1 માધ્યમિક, સી 1 પ્રાથમિક અને 1 માધ્યમિક અથવા વરિષ્ઠ માધ્યમિક અને ડી 3 પ્રાથમિક શાળાઓ. સાચો જવાબ છે સી 1 પ્રાથમિક અને 1 માધ્યમિક અથવા વરિષ્ઠ માધ્યમિક એટલે કે ઉચ્ચ માધ્યમિક. 29મો પ્રશ્ન જુઓ, પીએમશ્રી યોજના દ્વારા શાળાઓમાં કયા ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવશે? એ ફક્ત ધોરણ 1 થી 5, બી ફક્ત ધોરણ 6 થી 8, સી ધોરણ 1 થી 8 કે ડી પ્રાઇમરીથી ધોરણ 12 સુધી. સાચો જવાબ છે ડી પ્રાઇમરીથી ધોરણ 12 સુધી.
30મો પીએમસી સ્કૂલમાં કઈ ભાષાને પ્રોત્સાહન આપવામાં આવે છે? એ માત્ર અંગ્રેજી, બી સ્થાનિક ભાષાઓ, સી હિન્દી કે ડી ફ્રેન્ચ? સાચો જવાબ છે સ્થાનિક ભાષાઓ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમ-શ્રી સ્કૂલ વિશેના જે 30 MCQ જોયા એ તમને ખૂબ ઉપયોગી થશે. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ને તમે સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.